હાય ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. આજે અસલ કાઠિયાવાડી સ્વાદ સાથે ભરેલા લાલ મરચાંનું ગળ્યું અથાણું, જે મારા પપ્પાનું ફેમસ અથાણું છે. મારા પપ્પાની ફરી એકવાર હું રેસીપી લઈને આવી છું. તે અથાણું આપણા ખાવાનો સ્વાદ 4 ગણો વધારી દે તેવું ટેસ્ટી બનશે. અને અગાઉ પણ મેં રેસીપી અપલોડ કરી હતી મારા પપ્પાની 1-2, તો એમાં મને તમારું ખૂબ જ સારું પ્રોત્સાહન મળ્યું છે. તો થેન્ક યુ સો મચ. તમે બધા જ વ્યૂવર્સ મારા માટે ખૂબ જ અગત્યના છો. તમારું સબસ્ક્રાઈબ અને લાઈક મને પ્રોત્સાહન આપતું હોય છે, તો આ જ રીતે મને પ્રોત્સાહન આપતા રહેશો. તો આપણે અહીંયા 500 ગ્રામ જેટલા આવી રીતે લાલ જે મરચાં આવે છે તે લીધા છે. કાઠિયાવાડમાં તો આ અથાણું ખૂબ જ ફેમસ છે. તો આ રીતે આપણે તેના ઉપરથી મરચાંનો ડીટીયાનો ભાગ કાઢી કાપા પાડી લેવાના છે. હું એક મરચું તમને બતાવી રહી છું. આ રીતે મેં પહેલાં જ બધા મરચાંને આ રીતે ધોઈ સાફ કરી કાપા પાડી લીધા હતા. હવે આપણે 2 ચમચી મીઠું અને 2 ચમચી જેટલી હળદર એડ કરી દેવાની છે આમાં. ફ્રેન્ડ્સ, આ રીતે તમે આ મરચાંનું ગળ્યું અથાણું બનાવશો ને તો શાકની પણ જરૂર નહીં પડે. ખૂબ જ ટેસ્ટી બનશે. અને અડધું લીંબુનો રસ આપણે તેમાં એડ કરી સારી રીતે મિક્સ કરી દીધું છે. હવે આપણે આ મરચાંને આ હળદર, મીઠું અને મરચું ભરીને આ રીતે બધા જ મરચાંમાં ભરી દેવાનું છે, જેથી તેનું પાણી નીકળી જાય. અને હું તમને આગળ બતાવું છું કે શું કરવાનું છે. કાઠિયાવાડમાં તો અનેક પ્રકારના અથાણાઓ બનતા જ હોય છે, અને મારા પપ્પા તો અથાણાના એટલા શોખીન છે. એમને દરેક અથાણામાં એટલી ખૂબ જ ફાવટ આવી ગઈ છે. તો ફ્રેન્ડ્સ, હું એવી ટ્રાય કરું છું કે જે રેસીપીમાં જે માસ્ટર હોય તેની પાસેથી રેસીપી હું મેળવું છું અને તમને તમારા સુધી પહોંચાડું છું. તો તમને આ મારી રેસીપી છે એ એકદમ ઓથેન્ટિક હશે. કોઈ પણ પ્રકારનું કવચ નથી, ખૂબ જ ઓથેન્ટિક છે. તમે આ રીતે બનાવશો ને તો તમારી રેસીપી પરફેક્ટ જ બનશે. બગડવાની તો કોઈ શક્યતા જ નથી. તો આ રીતે આપણે બધા જ મરચાંને ભરી દેવાના છે. તો મરચાં બધા જ આ રીતે આપણે ભરી દીધા બાદ જ્યાં લાલ મરચાં આવે છે ને એ જ લેવાના છે. એનું જ અથાણું સરસ થતું હોય છે. તો આપણા મરચાં બધા સરસ એવી રીતે મીઠું, હળદર અને લીંબુથી ભરાઈ ગયા છે. હવે આપણે આને મરચાંને આમ જ 2 કલાક માટે છોડી દેવાના છે. અને 2 કલાક થઈ જાય ત્યારબાદ તેને આપણે કોઈ પેપર કે કપડાના ટુકડા પર આ રીતે છૂટા સૂકવી દેવાના છે. અને સૂકવવાના પણ 2 કલાક માટે જ છે. અને તેમાં પણ પંખો ચાલુ કરી દેવાનો છે. આ મરચાંનું અથાણું તમારું છે ને લાંબા ટાઈમ સુધી બગડશે પણ નહીં, અને ટેસ્ટી તો છે જ. તો આ રીતે આપણે બધા જ મરચાંને સૂકવી દઈશું. આટલું પાણી નીકળ્યું છે તો આપણે બધું જ પાણી નિતારી લીધું છે. અહીંયા 2 ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરવા મૂક્યું હતું. તેલ ગરમ થાય પછી આપણે હિંગ નાખી છે, અને 1 વાટકી જેટલા આપણે મેથીના કૂરિયા અને 1 વાટકી જેટલા ધાણાના કૂરિયા, નાની વાટકી આવે છે તે લીધા છે. આ ધાણાના કૂરિયા છે એડ કરવાના છે. ચમચીથી તમારે જોવું હોય તો 2.5 ચમચી જેટલા થાય છે. અને ફરી પાછા આપણે રાઈના કૂરિયા છે તો એ થોડા ઓછા લેવાના છે. રાઈના કૂરિયા 2 ચમચી લેવાના છે. તો આ રીતે આપણે રાઈ, મેથી અને ધાણાના કૂરિયા તેલમાં એડ કરી દીધા છે. હવે આપણે 2 ચમચી જેટલો ગોળ લીધો છે. અહીંયા દેશી જ ગોળ વાપરેલો છે. દેશી ગોળ છે તે આપણે મિક્સ કરી દેવાનો છે સારી રીતે. બધો જ ગોળ આપણે એકદમ ઝીણો છોલીને રેશું તો મિક્સ થઈ જશે. તેલ આપણું થોડું ઠંડુ થાય ને ત્યારબાદ એકદમ પહેલાં તો ફૂલ ગરમ કરવાનું છે, પછી થોડું ઠંડુ થાય ત્યારબાદ આપણે હિંગ નાખી દેવાની. હિંગ નાખ્યા બાદ આપણે 3 કૂરિયા અને ગોળ એડ કરી દેવાનો છે. ગોળ થોડો હલાવશો એટલે બધો જ ગોળ આપણો ઓગળી જશે, સરસ એવો ઓગળી જશે. તો આ મરચાં તમે જો હજુ સુધી એકવાર પણ બનાવ્યા નથી આ મરચાંનું અથાણું, તો ચોક્કસથી એકવાર ટ્રાય કરજો. ખૂબ જ સરસ બનીને તૈયાર થશે. અને અહીંયા આપણે 1 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પણ નાખવાનું છે. જેને અથાણા ખૂબ જ ભાવતા હોય છે, અથાણા લવર્સ હોય છે, એને તો અથાણું ખૂબ જ સરસ લાગવાનું છે. એકદમ ટેસ્ટી એવું બનીને તૈયાર પણ થવાનું છે. તો આ રીતે આપણે બધા જ મરચાંમાં આ સંભાર જે તૈયાર કર્યો છે તે ભરી દેવાનું છે. થોડા નિતારતા જવાનું, પાણી છે નહીં ને એ ચેક કરતું જવાનું છે. અને
મારાથી તો બધું જે મેં ત્યાં જ્યારે સૂકવ્યા હતા ને ત્યારે બધું જ પાણી નિતારી દીધું હતું, પણ ફરીવાર ભરતી વખતે પણ તમારે થોડું ચેક કરવાનું છે કે પાણી રહ્યું છે નહીં ને એમ. અને આ રીતે આપણે બધા જ મરચાંમાં જે કુરિયાવાળો મસાલો મિક્સ કર્યો છે એ ભરતું જવાનું છે. તો આ રીતે આપણે તેને ભરતા જશું અને પેક કરતા જશું. તો ખૂબ જ સરસ એવું ટેસ્ટી એવું આપણું મરચાંનું અથાણું બનીને તૈયાર થશે. અને શિયાળામાં તો આવા મરચાં મળતા હોય છે અને અથાણું પણ ખાવાનું ટેસ્ટી લાગતું હોય છે. તો ચોક્કસથી એકવાર ટ્રાય કરજો, ખૂબ જ સરસ બનશે. અને હા, મારા આ રેસીપી તમને ગમી હોય તો ચોક્કસથી સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરજો અને તમારા સગા સંબંધી અને ફ્રેન્ડ્સ સુધી શેર કરવાનું ભૂલતા નહીં. તો આ રીતે આપણે બધા જ મરચાં મિક્સ અંદર ભરી દેવાના છે. તો થોડો સમય લાગે છે આ મરચાં બનાવતા, કેમ કે સૂકવવા પડે છે, એટલે 2 કલાક નીકળી જાય છે, પણ મહેનત કશી નથી, મહેનત તો એકદમ સરળ છે. આ કોરા પડી જાય એ ખૂબ જરૂરી છે, નહીંતર જો થોડું પણ પાણી રહે તો આપણા મરચાં બગડી જતા હોય છે. તો આ રીતે આપણે બધા જ મરચાંને ભરાઈ ગયા છે અને હવે આપણે તેને એકદમ સરસ રીતે એક બરણીમાં પેક કરી દઈશું. તો ખૂબ જ ટેસ્ટી એવો આપણા મરચાંનું, ગળ્યા મરચાંનું અથાણું રેડી છે. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.